આંસુ નાચો એને તો બે દી રજા જ હોય છે આજે તો અને બીજી એક કમેન્ટ આવી હતી મમ્મી વિશે કે છે ને તમારા સાસુ દુબળા થઈ ગયા છે. તો ચાલો હિયાબેનનો નાસ્તો થઈ ગયો છે રેડી. દહીંવાળા વઘારેલા ભાત છે, બહુ જ ટેસ્ટી ને સરસ લાગે. તમે કોઈ બનાવતા હોય ને તો કમેન્ટ કરજો. આમાં છે સૂકો નાસ્તો અને એક્ઝામની તૈયારી છે. જો કાલે આ બેચ મળ્યો છે એ અને પ્રિફેક્ટનો, બેન ક્લાસના પ્રિફેક્ટ છે નહીં. અને આજે બીજી એક સરપ્રાઈઝ આપવાના છે ને, કોઓર્ડિનેટર એવું કીધું નહીં, કોઓર્ડિનેટર એવું કીધું છે એસેમ્બલીમાં અનાઉન્સ થશે. આવું એટલે ખબર પડે. જોઈએ હવે શું છે સરપ્રાઈઝ. જો અમારા અત્યારમાં આવી રીતે બધે હિયાબેનની એક્ઝામ હોય ને એટલે બધું અહીંયા આમ પડ્યું હોય. અહીંયા જો આમ, કારણ કે એ 5:30 વાગ્યાની ઉઠી, જો 6:30 થયા છે. હા વાંચવા ઉઠી હતી, થોડીક વાર વાંચ્યું પછી ઊંઘ આવી ગઈ. રેડી આવ્યા ને બારે તો એ મને ઉઠાડી. ત્યાં તો નાવા જવાનો ટાઈમ થઈ ગયો. એટલે થઈ ગયું કે થઈ ગયું. આજે તો 50 માર્કની ટેસ્ટ છે ફાઉન્ડેશનની. ચલો અંશુબેન થઈ ગયા રેડી? જય શ્રી રામ. ચલો બાય. અત્યારે લંચ બોક્સમાં શું છે એ કહી દે. પુડલું ને એની સાથે વેરી ગુડ. બાય. ચલો જય શ્રી કૃષ્ણ અને જય જલારામ બધાને. ચકલીઓનો મસ્ત અવાજ આવતો હશે સવારમાં. મારે કિચનમાં એટલો આવે છે કારણ કે જે અહીંયા કબૂતર જાડી છે ને ત્યાં એ લોકોએ નીચે છે ને આમ માળો બનાવેલો છે, એટલે અહીંયા ચી ચી ચીનો મસ્ત અવાજ આવતો હોય. જો અત્યારે એકદમ સરસ. અને આજે છે ને મારે એક વ્યવહારિક કામથી નીચે ફ્લેટમાં જવાનું હતું, એટલે સવારમાં હેર વોશ એ મસ્ત થઈ ગયા. બાકી છે ને હેર વોશનો ટાઈમ અત્યારે ન રહીએ સવારમાં, બેયના વારાફરતી સ્કૂલના ટાઈમ હોય ને એટલે. તો ચલો હવે અમારા નાસ્તાનું કરીએ આગળ, ચા પાણીનું બધું, બ્લોગમાં આગળ વધીએ. તો આજે ટિફિનમાં કંઈક નવીન કઈ છે કે આજે જો હું તને કે નવીન બતાવું. જો મેં છે ને આજે ફાઇનલી આખો રોટલો ઘડીને બનાવ્યો છે. ભલે રેક્ટેંગલ થયો છે પણ બનાવ્યો છે આખો ઘડીના. મમ્મી બોલતા ગયા અહીંયાથી ને એમ હું કરતી ગઈ. અને એ દીપકને મળશે. પણ એક વાત કહું રીમા છે, બોલો. તારાથી વધારે છે ને મારા ઉપર રિસ્ક છે, કેમ કે ખાવામાં મારે એટલે કઈ તારે નહીં. ચોયડવો પહેલી વાર નથી ગઈ. બનાવતા તો હોય જ, ઓલો થાબડીને બનાવતા હોય એટલે શેકતા તો આવડે. ફેર પડે થોડોક તોય. મીઠો લાગે. આપણે એવું સીધું લ્યો એટલે તો હું કહું છું કે કેવો મીઠો હશે એ જોવાનું છે અમારે. ચાલો તો જો આજે ટિફિનમાં છે રોટલો, રીંગણા બટેટાનું શાક, આ શું છે ગોળ છે, કાકડી અને ગોળ પાપડીની તો આ રહ્યું. જો મમ્મીએ ટપાટપ ઘડવાના ચાલુ કરી દીધા. ત્યાં બીજું કામ. આ જો કાલે ગોળ પાપડી બનાવી અને હજી બધી વસ્તુ ડિમાન્ડમાં છે. આંશુબેનને ચકરી ખાવી છે, દીપકને નિયાને તીખા ગાંઠિયા ખાવા છે. આજે એ પ્રોસેસ ચાલુ થશે અમારે. હવે તો તહેવારો ચાલુ થઈ ગયા. કેવા ચાલુ થઈ ગયા? ક્યાં? મોરાકત ને જયા પાર્વતી. એની અમને ડિમાન્ડ થોડીક દેખાય છે અમારા કલેક્શનમાં. ઘણા લોકો માગે છે કે ભાઈ હવે 3 પીસ આપો, પૂજવા જવાનું હોય ને એવું બધું. ઘણા લોકો કહે છે. બેનને હમણાં રાજકોટમાં જોતું હતું ને તો એ કે રેપિડો કરી દો ને. એ કે મારે કાલે જ પહેરવાનું છે. જયા પાર્વતી હતા ને એટલે દીકરીને કે એ બેનના ન્યૂલી મેરીડ હોય તો એ કે મારે કાલે જ જોઈએ છે. તો પછી એને રેપિડો કરી દીધું તાત્કાલિક, કારણ કે કુરિયર કરી તો બીજા દિવસે મળે. તો પછી એને રેપિડો કરવું પડ્યું ને. એમ ને એલ વાળા હોય ને એટલે અમને ખબર પડી જાય કે ભાઈ આ ઈ જ છે. અચ્છા લીએ ઓલા લોંગ કોટ સેટ ને કા 3 પીસ.
જો મમ્મી અમારે બનાવે છે હાથેથી ગળીને. 12:30 થઈ ગયા છે. અંશીબેન આવીને ફ્રેશ થઈ ગયા ને આજે તો અંશીને સ્ટાર મળ્યો છે બે હાથમાં. કાંસુ શેના માટે મળ્યો? આમ સામું જોતો. શેના માટે મળ્યો? હે, કલર માટે? કોને કોને મળ્યો? બધાને. ક્યાં મેડમ આપ્યો? હે, નમ્રતા મેડમ. આમ વિચારવું પડે, આમ થોડુંક ઓલું નામ થઈ જાય ને એટલે ફાવે નહીં. અને જો અત્યારે ઘર બનાવે છે અને ઘરમાં એના જ બધા ફ્રેન્ડ રહેવાના છે. જો તમને નજીકથી બતાવું. જો કોણ છે એના ફ્રેન્ડ બધા. કાંક જો બધા તારા ફ્રેન્ડ છે ને. હા, બનાવો બનાવો. અને જો અહીંયા ગાંઠિયા માટે ચણાનો લોટ આવી ગયો છે, ઉસળ માટેના વ્હાઈટ વટાણા અને ચોખાનો લોટ. આંસીબેન માટે ચકરી બનાવવી છે એના માટે. આ વખતે આદુ મરચાવાળી નથી બનાવી એટલે મમ્મી એ ખાઈ શકે. મમ્મી હાલો હવે તમારા માટે એક બહુ કમેન્ટ આવે છે કે તમારે પગનું ઓપરેશન સક્સેસ છે કે નથી? મારે સક્સેસ છે, સરસ છે. થોડુંક જોરથી બોલજો મમ્મી. મારે સક્સેસ ગયું ને સરસ છે. મને ક્યાંય હાલવામાં કે તકલીફ નથી, મને કોઈ જાતનો દુખાવો નથી. અને પગથિયા ચડવામાં, પગથિયા ચડવામાં વાંધો નથી, ઊભું રહેવામાં, ઊભું રહેવામાં તો જરાય વાંધો નથી આવતો હવે તો. હે ધબા ધબી જો ને આમાં રોટલા કરી નહીં ખાજી તો હું બધું દીપક ગયા ને ટિફિન ભરતી હતી ત્યાં તો. એટલે સારું છે ને. હા સારું છે ને. અને જેને દુખાવો હોય ને કરાવાય કે ન કરાવાય? કરાવી લેવાય, કાંઈ વાંધો નથી આવતો. મહિનો દિવસ આરામ કરવાનો, બાકી કઈ તકલીફ નથી. અને ફિઝિયોથેરાપી કરવાની. ફિઝિયોથેરાપી કરાવવાની મહિનો દિવસ, હા પછી ઘરે કસરત કરવાની, વોકિંગ કરવાનું. હા 6 મહિના તો કરવું પડે કા મમ્મી? બે કરવાનું. સરસ છે, બાકી કઈ વાંધો ન આવે પગમાં. ઓકે. અને બીજી એક કમેન્ટ આવી હતી મમ્મી વિશે કે છે ને તમારા સાસુ દુબળા થઈ ગયા છે. તો મમ્મી જ્યારે ઓપરેશન કરાવીને આરામ કરીને અહીંયાથી ગયા હતા ને ત્યારે જ એમનું બોડી ઘટી ગયું હતું. તો એના કરતાં તો અત્યારે થોડુંક સારું છે. અત્યારે તો 2-3 કિલો વધ્યો હશે કા મમ્મી? હવે તો વધી ગયો 2-3 કિલો. કારણ કે ત્યારે છે ને મમ્મીને આમ ઘરમાં આમ કામ ન હોય ને આમ આરામ જ કરવાનો હોય એટલે મમ્મીને રાત્રે ઊંઘ નહોતી આવતી અને એને પેટમાંય છે ને પેલું થઈ ગયું હતું, પચતું નહોતું. હા, કારણ કે સૂતા હોય એટલે ડૉક્ટરે કીધું કે જેટલા ઓપરેશન કરાવે છે ને એ લોકોને બધાને તકલીફ થાય જ છે. ઊંઘ નથી આવતી, પેટમાં ઓલું થાય છે. એ 1-1.5 મહિના પછી તમે જ્યારે રેગ્યુલર લાઈફમાં આવી જાઓ ને એટલે થઈ જાય. એટલે મમ્મીનો અત્યારે ઓલરેડી 2-3 કિલો વધ્યો છે વજન. ઓકે, ઉપાડી દઉં. અમારે કાં બ્લોક્સથી રમે ને એટલે એને એમ થાય કે આના કરતાં તો નો રમતા હોય ને તો સારું પડે જાજી વાર. એટલે એ રીતનું છે. એટલે જે લોકોને ઓપરેશન કરાવવું હોય ને એ વહેલી તકે કરાવજો. આટલો દુખાવો ભોગવીને કરાવવું અને આમાં કાંઈ એવું બધું નથી. 1 મહિનામાં તમારે પૂરી રિકવરી થઈ જાય છે ને પછી જરાય દુખતા પણ નથી પગ. અત્યારે મમ્મીને બહુ એટલે બહુ સારું છે. અમને તો અફસોસ થાય છે કે મમ્મીનું આ વહેલું કરાવી લીધું હતું તો સારું હતું. તો ઘણું સારું હતું કા મમ્મી? સરસ હતી. મોઢું કર્યું એમ આપણે ભોગવવો પડ્યો દુખાવો. હા, એના કરતાં વહેલું કરાવ્યું હોત તો સારું હતું. અને દુખાવાના લીધે સુગર ને એ બધું કેટલું વધી જાય. બધે સુગર ને હવે તો અમુક સુગર એ હાવ ઓછું થઈ ગયું. એક ગોળીમાંથી મમ્મી અડધી ગોળી આવી ગયા હતા વચ્ચે તો હાવ કા. હા, હવે તો હાવ ઓછા પાવાની કરતા. હા, તો તારા ફ્રેન્ડ્સ એ રહેવા આવી ગયા હે આમાં જો. આ બધા તારા ફ્રેન્ડ્સ છે? ઓકે. શું ખાઈ મારો દીકરો? કેવી છે? ખાવી? તો સારું લ્યો. એ બાને તમારા પેટમાં ઘી ને ગોળ બેય જાય. ચલો, આંસીબેન ને દાદી જમાડે છે. આટલા મહેમાન છે અમારે. રોટલો ને શાક છે. કાંશું આંસીનો મોસ્ટ ફેવરેટ કઈ વસ્તુ છે આજે જમવામાં? તારી કઈ ફેવરેટ વસ્તુ છે? આંસીને બહુ જ એટલે બહુ જ ભાવે રોટલો કા. ચલો ભાઈ, મારી ફ્રેન્ડ ત્યાંથી સાળંગપુરનો પ્રસાદ આવ્યો છે. જય હો હનુમાન દાદા. બોલો. અમારા માટે છે લસણવાળું શાક, રોટલા, સંભારો, છાશ. આમાં છે ભાત. દીપકને આવું કંઈ લઈ ન જવું એટલે એ ભાત કે સંભારો ન લઈ જાય.
ઉમાં છે મમ્મી માટે લસણ વગરનું મોડું શાક, એના ને અંકલ માટે. ચાલો આંશીબેનને હવે આવી વર્કશીટ આવવા માંડી, પહેલી જ વાર આપી છે. જો 1 કરવાનો છે, ટ્રેસ કરવાનો છે, નહીં અંશુ? ટ્રેસ કરવાનો પેન્સિલમાં. શું લઈને બેસી ગઈ છો? કલર્સ કોના છે? માળા અને હિયાનો. મને તો એમ કે એકલા મારા એમ જ બોલશે. મને મળ્યું. હા એ ભારત કો જાનો વાળી ટીમ આવી હતી ને. હે ના કાલે શેની રજા હોય? શું છે કાલે? આ સરપ્રાઈઝ હતું ને એ. ભારત વિકાસ પરિષદ વાળાની ભારત કો જાનોની છે એક્ઝામ. એ લોકો એવું કન્ડક્ટ કરે છે. તો એ લોકોએ બધા એટલે અમારી સ્કૂલના જે પણ ટોપર્સ હતા ને, એકેડેમિક ટોપર્સ, એના એક સર્ટિફિકેટ. ઓકે, આપણે ભારત કો જાનોની એક્ઝામ તો આપી હતી ને એકવાર. ઓકે, એમાં આ વખતે લેવલ 1, લેવલ 2, લેવલ 3 એવા છે. પહેલા સ્કૂલ વાઇઝ, પછી ડિસ્ટ્રિક્ટ, પહેલા એ ફાઇનલમાં બોલાવે, પછી આપણને એના માટે પછી એવી રીતે હોય બધું. ક્યાં જાય છે? હા, પાણી પીવા. હોમવર્ક ફટાફટ કરી લેવાનું ને પછી આના આવું બધું નવું નવું હિયાનું કાઢવાનું અને કજિયા કરીને આ બધું લેવાનું હિયા પાસેથી. ને તો એક્ઝામ નથી, હિયાને રજા કેવી રીતે હોય? અમે એવું લખાઈને આવે કે કાલ વરસાદની બહુ આગાહી છે ને, એના લીધે 15 ઓલામાં રજા રાખી છે. ક્યાં જિલ્લામાં? હા, 15 જિલ્લામાં રજા છે. નાચો પછી મને મેસેજ ના થાય એવો ખાસ એ સાચું થઈ જાય. આંસુ નાચો. એને તો હવે 2 દી રજા જ હોય છે. આજે તો અમારે નાચવાનું જ છે અંશુ. હા, હમ કેમ કે આજે અમારે સેવ ઉસળ બની ગયો. બની ગયો ફાઇનલ. સ્કૂલમાં વિડિયો જોવા ગયો. લીંબુ નાખજો. ધાણા કેવું બન્યું? મસ્ત. ભાઈ હાલો બધા સબસ્ક્રાઈબર, ઉસળ ખાવા. તમારી કૃપાથી આજે બાકી તો ન બને. કેવું બન્યું મમ્મી? મમ્મીનું તો મોડું છે. મમ્મી તરી ન નાખે. હા મમ્મી? એટલે આમ ડુંગળી ટમેટાની ગ્રેવી ની બધું છે, ખાલી એક લાલ મરચું નથી. સરસ. ચાલો, શું વિચાર હાલે છે? 3 પાઉં ખાધા. ખોટું ખાઓ કે ન ખાઓ એવું વિચારું છું. મમ્મી આગ્રહ કરશે હવે. અચ્છા, તો છે જ લેવાની. આ તો કોઈક બધું બોલે તો લઈ લો એમ. ઘર ઘરમાં આગ્રહ કરવાનો અમારે તમને. છે ઉસળ કાઢી દઉં? ઓકે. તરી વગર અધૂરું. એના વગર થોડું ભાવ આપણને. સ્પાઈસી છે. એટલે જ અમે રતલામી નાખીએ. બાકી બાર ઘણી અમુક જગ્યાએ ગાંઠિયા હોય છે. કા નાખેલા ઓલા આપણે ગયા ત્યાં લગભગ ગાંઠિયા જ હતા. હા, સેવ હતી.
જેવું આ તો નહોતી જ રતલામે રતલામી જ હતી. નીચે